એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર પર વાયર ટેપ લગાડી પૈસા કાઢી લેતા ગઠિયાને પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આબાદી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી પોલીસને વાયર ફિટિંગ માટેની પ્લાસ્ટિકની 3 ટેપ, ફેવિક્વિક, નાનું કટર, મોબાઈલ ફોન અને મોટર બાઇક સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. પોલીસનો દાવો છે કે અકોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ચોરવાના 2 ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેરના અકોટા અને જેપી રોડ સહિતના પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા જતા ગ્રાહકોના પૈસા બારોબાર કોઈ ગઠિયો સેરવી જતો હોવાની ફરિયાદો મળી હતી. જેના આધારે પોલીસે એટીએમમાંથી ચોરી કરતા ગઠિયાની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાણેશ્વર 4 રસ્તા પાસેના એક એટીએમ મશીનની આસપાસ એક શંકાસ્પદ યુવક મોઢા પર માસ્ક પહેરીને ફરી રહ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો. યુવકે મોઢા પર માસ્ક પહેર્યું હતું અને એની પાસે એક બેગ હતી. પોલીસે બેગની તલાશી લેતા અંદરથી 3 વાયર ટેપ, ફેવિક્વિક, કટર મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ રોહિત ઉર્ફે શોભિત રાકેશ પ્રસાદ મિશ્રા હોવાનું જણાવ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રોહિત ઉર્ફે શોભિતની પૂછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.